નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ડીસામાં આરોગ્ય વિભાગ સહિત પાલિકાની ટીમ દ્વારા ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓની દુકાનોમાં તપાસ હાથ ધરી કરાઈ દંડાત્મક કાર્યવાહી। અંબાજીમાં દબાણ ઝુંબેશ ક્યારે? વેપારીઓ દ્વિધામાં કે પછી દબાણના નામે ડરાવવામાં આવી રહ્યા છે? પર્યાવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત રક્તદાન મહાદાન કેમ્પનું વડગામ ખાતે આયોજન કરવામાં આવ્યું। ડીસામાં સોશિયલ મીડિયામાં અપશબ્દો લખનાર સામે કાર્યવાહી કરવામાં આવેદનપત્ર અપાયું। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। ડીસા નગરપાલિકા દ્વારા ડોક્ટર હાઉસમાં અડચણરૂપ દબાણો દૂર કરાયા। ડીસામાં સોશિયલ મીડિયામાં અપશબ્દો લખનાર સામે કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું। ડીસામાં ઠાકોર સમાજની બહેન દીકરીઓ વિશે ખાનગી ચેનલની દરમિયાન અભદ્ર કમેન્ટો તેમજ સોશિયલ મીડિયામાં અપશબ્દો લખનાર લોકો સામે કાર્યવાહી કરવા ઠાકોર સમાજના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતા ખાનગી ન્યૂઝ ચેનલોમાં વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ડિબેટ ચાલી રહી હતી। તે દરમિયાન ચૌધરી સમાજના કેટલાક યુવાનો દ્વારા ઠાકોર સમાજની બહેન દીકરીઓ સામે કમેન્ટ કરી અપશબ્દોનો ઉપયોગ કરાતા ઠાકોર સમાજમાં ભારે આક્રોશ છવાયો। ત્યારે આજે ડીસા ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ડીસા રૂરલ પોલીસ મથકે અને નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। ઠાકોર સમાજની બેન દીકરીઓ સામે અપશબ્દો લખનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ। ચૂંટણીમાં હાર જીત થતી રહે છે, કોઈ સમાજને ટાર્ગેટ કરી વાંચી ન શકાય તેવા અપશબ્દો ખાનગી ચેનલના કમેન્ટ બોક્સમાં લખવા કેટલું યોગ્ય છે? રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, બનાસ ડેરીના ચેરમેન, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી આવા અસામાજિક તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, નહીં તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના આગેવાનો અને હોદ્દેદારો સહિત યુવાનો ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારી હતી। ડીસામાં આરોગ્ય વિભાગ સહિત પાલિકાની ટીમ દ્વારા ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓની દુકાનોમાં તપાસ હાથ ધરી દંડાત્મક કાર્યવાહી। અમન પાર્ક સોસાયટી પાસેથી પેપ્સીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે સતત વધતા જતા કોલેરાના કેસોને કારણે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ તાલુકાઓમાં તપાસ હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત ડીસા આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત ટીમો દ્વારા ડીસામાં ખાણીપીણી અને ખાદ્ય વસ્તુનું વેચાણ કરતા તમામ જગ્યાઓ પર તપાસ હાથ ધરાશે, જેમાં સ્વચ્છતાનો અભાવ, એક્સપાયરી ડેટ વસ્તુઓ અને પેપ્સીઓના ગોડાઉન પર તપાસ હાથ ધરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથક પાલનપુર ખાતે કોલેરાના સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસો હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે ડીસા શહેરમાં પણ આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી। સવારથી ડીસા શહેરના તમામ 11 વોર્ડમાં ખાદ્ય ચીજવસ્તુઓ, ખાણીપીણી અને સ્વચ્છતાનો અભાવ મોટાભાગના સ્થાનો પર જોવા મળ્યો, જેના કારણે આ તમામ લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ। તો બીજી તરફ ડીસા શહેરના કવાડી વિસ્તારમાં આવેલ અમન પાર્ક સોસાયટી પાસે આરોગ્ય વિભાગ દ્વારા પેપ્સીના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી, જ્યાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે અહીં એસએસપી પેપ્સીઓ બનાવવામાં આવી રહી છે। અહીં ગોડાઉન ખોલવતાની સાથે જ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમ પણ ચોંકી ઉઠી હતી, જ્યારે નાના બાળકો અને મોટા સૌ કોઈ પેપ્સીઓ ખાય છે। કઈ રીતે બને છે તે તો જોતા તમામ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ચોંકી ઉઠ્યા, કારણ કે તપાસ દરમિયાન પેપ્સી બનાવવામાં આવી રહી છે તેમાં મોટા પ્રમાણમાં એસેન્સ નાખવામાં આવ્યું હતું। બીજી તરફ અહીં જે પેપ્સી માટે રસ તૈયાર કરવામાં આવે છે તે ખરાબ રીતે જોવા મળ્યો, જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા પેપ્સીના તમામ ગોડાઉનનો માલ જપ્ત કરી નષ્ટ કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ આ ગોડાઉનના જ ચાલુ કરવા માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી। આમ ડીસા શહેરમાં આરોગ્ય વિભાગ, નગરપાલિકાની ટીમ કરવામાં આવેલી તપાસને કારણે અન્ય વેપારીઓના દુકાનોના શટરો પણ ટપોટપ બંધ થઈ ગયા હતા। મારું નામ ભવાનસિંહ બાલાજી ઠાકોર, ગામ ઢુવા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। અત્યારે જે અસામાજિક તત્વો દ્વારા ઠાકોર સમાજની બહેન દીકરીઓ વિશે જે ખોટી કોમેન્ટ કરી અને ખોટી લાઈવ ડિબેટ ચાલતી હોય, જ્યારે ચૂંટણીનું પરિણામ જાહેર થતું હોય અને લાઈવ ડિબેટ ચાલતું હોય, ત્યારે જે ચૌધરી સમાજના ભાઈઓએ
અકૃત્યો અને કેવી સમાજને ગાળો બોલી છે એ સહન નથી કરી શકાય તેવી ગાળો બોલી છે. અને અમારે કોઈને વોંચી અપડાવી તો કેવી રીતે અમે પણ વોંચી અપડાવીએ. આજ દિવસ સુધી ચૌધરીઓએ રાજ કર્યું છે, પણ અમે કોઈ પણ ઠાકોર સમાજે એમના વિશે કોઈ પણ અભદ્ર ટિપ્પણી કે કોઈ શબ્દ ખોટો વાપર્યો નથી. તો એમને બેન દીકરી વિશે શું કરો શબ્દ વાપરવો પડે? ઉમેદવાર કોઈ પણ હોય, જીતે હાર જીતે એ લોક માથે આધાર છે. કોઈ અમારા ઠાકોર એકલાના લીધે કોઈ જીતતું નથી. અને અમે એમને હરિભાઈ ચૌધરી હતા, ભાઈ પરબતભાઈ ચૌધરી હતા, બધા આગળ આગેવાનો ચૂંટણી લડી ચૂક્યા છે. શંકરભાઈ ચૌધરી છે, ડેરીમાં પણ હાલ રહે મંત્રી છે. હવે અમારો એક જ પ્રશ્ન છે, શંકરભાઈ ચૌધરીને, આપણે બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાહેબને અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને કે આ જે બેન દીકરીઓ વિશે, અમારી ઠાકોર સમાજની બેન દીકરીઓ વિશે જે ગાળો બોલી છે એ અનિંદનીય છે. અને મારે એને શું કહેવું અને કેવી રીતે વખોડવી એ પણ અમે કંઈ કહી શકતા નથી. અમારે આવી રીતે અમને કોઈ એમના વિશે હતું નહીં કે આ ઠાકોર સમાજ વિશે આવું આ લોકો આટલી હદે જશે. એટલે અમારે જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબને અને આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું છું કે તમે ગમે તે ભોગે આના ઉપર તાત્કાલિક પગલાં લો. અને 4 દિવસની નહીં, 8 દિવસની અમે એમને મુદત આપીએ છીએ. અને 8 દિવસની અંદર આ આરોપીને પકડી અને જાહેરમાં માફી નહીં મંગાવે તો અમે ગાંધીજી માર્ગે અમારે જે આંદોલન કરવું પડશે આંદોલન કરીશું. અને હું પોતે પણ ભૂખ હડતાળ ઉપર ઉતરીશું અને જે પ્રકરણ કરવું પડશે એ અમારા સમાજને સાથે લઈ અને અમે દરેક તાલુકે ગાંધીજી માર્ગે મોટામાં મોટું આંદોલન કરી અને એમને પડકાર ફેંકીશું. અને એમને કોઈ પણ ભોગે આ માફી તો માગવી પડશે ને માગવી પડશે. મજમલજી નાથુજી ઠાકોર, ગામ રામસણ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, ડીસા. ચૂંટણીના પરિણામના દિવસે જે લાઈવ ડિબેટ થતી હતી એમાં ચૌધરી સમાજના કોઈ યુવાન હાર્દિક ચૌધરી કરીને જે અમારી બેન બેટીઓ વિશે લખ્યું છે એ ખરેખર 2-3 માણસો છે. અને ખરેખર એ લોકોને અમે આજે અહીંયા ફરિયાદ અરજી તરીકે આપીએ છીએ. એટલે આ લોકોને અમે ઠાકોર સમાજ તરીકે પોલીસ વડા સાહેબને એમ કહીએ છીએ કે આ લોકોને અઠવાડિયાની અંદર ગમે ત્યાંથી એને પકડી લાવી અને સખતમાં સખત સજા આપે અને જાહેરમાં માફી મંગાવે. નહીંતર અમે ઠાકોર સમાજના આગેવાનો તમામ રસ્તા બંધ કરી આંદોલન કરશું, ગાંધીજી માર્ગે જઈશું. દિયોદર ખાતે આવેલી જીઆઈડીસીમાં અનેક ઉદ્યોગકારો પોતાનો ઉદ્યોગ કરી રહ્યા છે, જેમાં એક બાજુ ઉનાળાની કળઝાળ ગરમી વચ્ચે જીઆઈડીસીમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, જેમાં સ્થાનિક ઉદ્યોગકારો બહારથી ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે. દિયોદર જીઆઈડીસી ખાતે આવેલ પાણીના બોરમાં પાણી પીવા લાયક ન હોવાથી બોર બંધ કરી દેવામાં આવેલ છે, જેમાં છેલ્લા 3 વર્ષથી પ્રાઇવેટ ઉદ્યોગકારોના બોરનો ઉપયોગ કરી આખી જીઆઈડીસીમાં પાણી પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ પ્રાઇવેટ પાણીનો બોર પણ ફેલ થતાં વર્તમાન સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, જેમાં ઉદ્યોગકારો અને સ્થાનિક લોકોને પાણીની જરૂરિયાત હોવાથી બહારથી ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે. જીઆઈડીસીમાં છેલ્લા ઘણા સમયથી પાણી ન મળતું હોવાથી જીઆઈડીસી પ્રમુખ દ્વારા પાણીના મહેસાણા અને ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી છે, છતાં હજુ પાણીનું કોઈ નિવારણ આવ્યું નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં પાણીની ખૂબ જ જરૂરિયાત હોય છે. એક બાજુ પાણીનો બોર બંધ છે અને પ્રાઇવેટ બોર પણ ફેલ થઈ ગયો છે. અમારી રજૂઆત ધ્યાનમાં લઈને સત્વરે પાણી ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે. શરૂઆતથી જીઆઈડીસીનો જે બોર છે એ બિલકુલ પાણી પીવા લાયક નથી. એના કારણે જીઆઈડીસીની અંદર પ્રાઇવેટ ઉદ્યોગકારોના ફેક્ટરીમાંથી આખે જીઆઈડીસીને પાણી પૂરું પાડવામાં આવે છે. હાલે એ બોર પણ ફેલ ગયેલો છે. જીઆઈડીસીમાં હાલ બહુ પાણીની પરિસ્થિતિ ખૂબ નિર્માણ થઈ છે. એને ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે. આ બાબતે એ સ્કીમની દરખાસ્ત પાણીનો બોર બનાવવા માટે જીઆઈડીસી તરફથી મૂકવામાં આવી છે. પ્રાદેશિક મેનેજર મહેસાણા, જીઆઈડીસી ગાંધીનગર, ઉદ્યોગ કમિશનર ગાંધીનગર ને વારંવાર રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. જેના કારણે દિયોદર જીઆઈડીસી ખૂબ મુશ્કેલીમાં મુકાઈ છે. ઉદ્યોગકારોને ઉદ્યોગ કરવાની પણ ભયંકર તકલીફ મુશ્કેલી નિર્માણ થઈ છે. રામભાઈ જોશી, દિયોદર જીઆઈડીસીમાં ફેક્ટરી આવેલી છે મારે પોતાની સિગ્મા પાઇપ નામની.
અહીંયા જીઆઈડીસીમાં છેલ્લા 3 વર્ષથી પાણીની એટલી બધી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે કે જેથી કરીને પાણી મળતું નથી તે ધંધા ઉપર અને ઉદ્યોગો ઉપર બહુ અસર થાય છે. જીઆઈડીસીની અંદર જે બોર હતો એ બોર ફેલ ગયેલો છે, એટલા માટે કરીને બહારેથી ટેન્કરોથી પાણી મંગાવવામાં આવે છે. હવે પાણી ટેન્કરો મંગાવવાથી કંઈ પાણી પૂરું થાય ને ઉદ્યોગ એનાથી ચાલે નહીં. અગાઉ આ બાબતમાં મેં પ્રમુખશ્રીને રજૂઆત કરી હતી. પ્રમુખશ્રીએ મહેસાણા જીઆઈડીસી, ગાંધીનગર પણ રજૂઆત કરી છે. વારંવાર રજૂઆત, લેખિત રજૂઆત, મૌખિક રજૂઆત કરવા છતાં પણ હજી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવેલો નથી. એટલે હવે આ ઉદ્યોગો ઉપર એટલી બધી મોટી અસર થઈ શકે એવી છે અને ઉનાળામાં પાણીનો બહુ વિકટ પરિસ્થિતિ હોવાથી પીવા માટે કરીને બહુ ઉદ્યોગ માટે પણ બહુ તકલીફ છે, જેના માટે કરી અને અમે રજૂઆત વારંવાર કરીએ છીએ, જેનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. છેલ્લા 3 વર્ષથી પાણી પીવા લાયક પાણી અને ઉદ્યોગોમાં વાપરવા લાયક પાણી જીઆઈડીસીમાં આવતું નથી. અમારા પ્રમુખશ્રીને વારંવાર અમે રજૂઆત કરી તો એમને પ્રાઇવેટ બોરમાંથી પાણી લઈને જીઆઈડીસીને પૂરું પાડતા હતા. એ બોર પણ હવે ઘણા સમયથી બંધ થઈ ગયો છે, મતલબ પાણી પીવા લાયક રહ્યું નથી. તો હવે વારંવાર ટેન્કરોથી પાણી લાવવું પડે છે. પાણીની પીવાની બહુ સમસ્યા છે, વાપરવાની બી બહુ સમસ્યા છે. જીઆઈડીસી પ્રમુખ વતી મહેસાણા જીઆઈડીસી અને ગાંધીનગરમાં વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ એનો સટોચ ઉકેલ આવ્યો નથી. અને આપના માધ્યમથી કહીએ છીએ કે અમારા પાણીના પીવાની સમસ્યા સમાધાન થાય જલ્દીથી જલ્દી. પર્યાવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત રક્તદાન મહાદાન કેમ્પનું વડગામ ખાતે આયોજન કરવામાં આવ્યું. જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા જનસેવા જ પ્રભુ સેવા અને કુમી એકતા અને ભાઈચારા સાથે બનાસકાંઠા જિલ્લામાં સેવા કાર્ય કરી રહ્યા છે. તે સરાહનીય. જ્યારે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા મૂંગા પક્ષીઓને કાળઝાળ ગરમીમાં પાણી પીવા મળી રહે તે માટે પાણીના કુંડાનું વિતરણ તેમજ લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે ઠંડી છાશનું વિતરણ, રક્તદાન કેમ્પ, ભાદરવી પૂનમના મહામેળામાં કેમ્પ અને ભૂખ્યાને ભોજન આપી માનવતા દાખવી રહ્યા છે. ત્યારે તાલુકામાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લોકોને નિત નવી બીમારીઓ થતી હોય છે અને બ્લડની જરૂર પડતી હોય છે. ત્યારે કોઈપણ નાત જાતના ભેદભાવ વગર કોઈપણ મનુષ્યનું અમૂલ્ય જીવન બ્લડ વગર ન બુજાય તે માટે છેલ્લા 3 વર્ષથી રક્તદાન મહાદાન યોજીને લોકોને નિસ્વાર્થ ભાવે અને વિનામૂલ્યે રાત દિવસ ખડે પગે સેવા આપતા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત સરસ્વતી કન્યા વિદ્યાલય વડગામ ખાતે રક્તદાન મહાદાન કેમ્પ યોજાયેલ, જેમાં ભાઈઓ અને બહેનો કોમી એકતા અને ભાઈચારા સાથે રક્તદાન મહાદાન કરી રહ્યા છે. અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા પણ રક્તદાન મહાદાન કરતા સેવાભાવી લોકોનું બેગ, ટ્રોફી, પ્રમાણપત્ર અને એક વૃક્ષ આપીને પર્યાવરણ બચાવ અભિયાન સાથે સન્માનિત કરાયા. જ્યારે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સભ્યશ્રીઓ દ્વારા કાળઝાળ ગરમીમાં પણ તેમનો અમૂલ્ય સમય સાથે સેવાના ભગીરથ કાર્યમાં પોતાનું અમૂલ્ય સેવા કાર્ય કરી રહ્યા તે કાબિલે તારીફ છે. મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના તમામ સભ્યશ્રીઓ અને તાલુકાના આગેવાનશ્રીઓ અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સભ્યશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેમાં મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના તમામ સભ્યશ્રીઓ જનસેવા જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. તે સરાહનીય છે. જ્યારે લોકો દ્વારા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપને અભિનંદન સાથે આશીર્વાદ આપી રહ્યા છે અને લોકો મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના જનસેવા જ પ્રભુ સેવાના કાર્યોને બિરદાવી રહ્યા છે. અંબાજી મંદિર પોતાના ખર્ચે શ્રદ્ધાળુઓને માતાજીની ધજા ઘરે બેઠા પહોંચાડવાનો નિર્ણય લીધો. સેંકડો કિલોમીટર ચાલીને શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે લઈ આવતા ધજા હવે ગામે ગામ લહેરાય તેવો નિર્ણય અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે કર્યો છે. લાખો લોકો શ્રદ્ધા સ્વરૂપે પોતે લાવેલી ધજા માં અંબેના મંદિરના શિખરે ચડાવતા હોય છે. તે ધજાને હવે પ્રસાદ અને આસ્થા સ્વરૂપે શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે તેમજ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે. તે પણ નિઃશુલ્ક, કોઈપણ જાતના પોસ્ટ કે કુરિયરના ચાર્જ લીધા વગર માતાજીને ચડાવેલી ધજા શ્રદ્ધાળુઓને ઘેર બેઠા પહોંચાડવાનું આયોજન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે કર્યું છે. અંબાજી મંદિર એક નવી પહેલ શરૂ કરી મહત્વનો નિર્ણય લીધો છે. બહાર રહેતા શ્રદ્ધાળુઓએ અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટરના મોબાઈલ નંબર 9726086882 નંબર ઉપર સંપર્ક કરીને પોતાનું સરનામું નોંધાવવાનું રહેશે. ત્યારબાદ મંદિર ટ્રસ્ટ પોતાના ખર્ચે માતાજીને ચડાવેલી ધજા તે યાત્રિકને ઘરે બેઠા મોકલવામાં આવશે અને યાત્રિકો પોતાના ગામમાં કોઈપણ મંદિરે ધજા ફરકાવીને માતાજીના આશીર્વાદ લે તે સમગ્ર ગામ ઉપર બનેલા રહે તેવા આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો. યાત્રાધામ અંબાજીમાં છેલ્લા કેટલાક દિવસોથી દબાણ ઝુંબેશ ચાલી રહી છે તેવી વાતો વહેતી થઈ છે, પણ આ અફવા છે કે હકીકતે તો
ખુલીને જવાબ નથી મળી રહ્યો, પણ વેપારીઓ દબાણની બાબતને લઈને આજે અસમંજસતા અનુભવી રહ્યા છે. હાલ તબક્કે અંબાજી મંદિરના ચાંચર ચોકનું વિસ્તૃતિકરણને લઈને 75 મીટરમાં ચાંચર ચોકનો ઘેરાવ થવાનો હોવાથી વેપારીઓ હાલ તબક્કે કોઈ દુકાનોની લેવેચ થઈ નથી. એટલું જ નહીં, દુકાનમાં કોઈ રિનોવેશનની કામગીરી પણ કરવા આવી રહ્યું વેપારીઓમાં પોતાની જગ્યાએ લઈ સતત ભય સતાવી રહ્યો છે. જોકે અંબાજીના બજારોમાં આડેધડ ઊભા રહેતા લારી ગલ્લાને પથરાણાવાળા કે રસ્તા ઉપર નડતરરૂપ દબાણો યાત્રિકોની અને તેમના વાહનોની અવરજવરમાં આડખીલી બની રહ્યા છે. ત્યારે આ દબાણ દૂર કરવાની વહેતી થયેલી વાતોને લઈ દબાણ આખરે ક્યારે લાવશે તેની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી, પણ કેટલાક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગામના અડચણરૂપ દબાણોની કામગીરી હાથ ધરાશે, જેમાં વેપારીઓએ પોતાનો માલ સામાન પોતાની માલિકી હદ કરી શકાય તેમ દુકાનના શટરની અંદર પોતાનો માલ સામાન રાખવાનો રહેશે. દુકાનની બહાર થયેલા દબાણો તમામ દૂર કરવામાં આવશે. એટલું જ નહીં, અંબાજી ગ્રામ પંચાયતના સ્નાનાગાર તરફના કોમ્પ્લેક્સમાં મોટા દબાણો થયા હોવાની ભારે ચર્ચાઓ ચાલી રહી છે. એટલું જ નહીં, આ શોપિંગમાં નીચે દુકાનો આગળ ચલાવવા માટેની બનાવેલી ગેલેરી પણ હવે ગેલેરી રહી નથી. ત્યાં પણ વેપારીઓએ દિવાલો ચડી મોટા દબાણો કરી દીધા છે. આ બાબતે પણ ગ્રામ પંચાયતોના સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ ગેલેરી પણ આગામી સમયમાં ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરાશે.